આપ સૌને નમસ્કાર. હેયાસ એજ્યુકેશન અને કોચિંગ સેન્ટરમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું વોવેલ સાઉન્ડ એ. અંગ્રેજીમાં વોવેલ સાઉન્ડ્સ એટલે કે સ્વરના ઉચ્ચારો શીખવા માટેની સૌથી સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ એટલે કે બેસ્ટ લર્નિંગ મેથડ નીચે મુજબ છે. અંગ્રેજીમાં મુખ્ય 5 સ્વરો છે: એ, ઈ, આઈ, ઓ, યુ. આપણે તેને ગોખવાના બદલે ગુજરાતી, બારાક્ષરી અને ફોનિક્સની મદદથી સમજીશું, જેથી બાળકો તમે તેને ક્યારેય ભૂલી નહીં શકો. વાવેલ સાઉન્ડ્સના 3 પ્રકારો છે. 1. શોર્ટ વાવેલ સાઉન્ડ્સ એટલે કે ટૂંકા ઉચ્ચારો. 2. લોંગ વોવેલ સાઉન્ડ્સ એટલે કે લાંબા ઉચ્ચારો અને તેમાં મેજિક ઈનો જાદુઈ નિયમ. 3. જ્યારે 2 સ્વર સાથે આવે એટલે કે 2 વાઉલ્સ ટુગેધર. અંગ્રેજી ભાષાના કુલ 5 સ્વરો એ, ઈ, આઈ, ઓ, યુ છે. ટુડેઝ ટોપિક એ કે જેનો સ્વર ધ્વનિ થાય છે એ, જેમાં એટલે કે જેનો ઉચ્ચાર એટ થાય તેવા, દાખલા તરીકે બાઇટ. અબ એટલે કે જેનો ઉચ્ચાર એબ થાય તેવા, દાખલા તરીકે કેબ. એન એટલે કે જેનો ઉચ્ચાર એન થાય તેવા, દાખલા તરીકે કેન. એડન એટલે કે જેનો ઉચ્ચાર એડ થાય તેવા, દાખલા તરીકે પડ. અગ એટલે કે જેનો ઉચ્ચાર એગ થાય તેવા, દાખલા તરીકે બાગ. એમ એટલે કે જેનો ઉચ્ચાર એમ થાય તેવા, દાખલા તરીકે જેમ. એક એટલે કે જેનો ઉચ્ચાર એક થાય તેવા, દાખલા તરીકે પેક. એશ એટલે કે જેનો ઉચ્ચાર એશ થાય તેવા, દાખલા તરીકે ફ્લેશ. હવે આપણે ઉપરના દરેક પ્રકારના વિવિધ શબ્દોની સમજ મેળવીએ. તમે સૌ પણ મારી સાથે શબ્દોનું ઉચ્ચારણ કરજો. એટલે કે મારી સાથે તમારે પણ આ શબ્દોને બોલવાના છે. અહીં એપી વાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે કેપ, બીજો શબ્દ છે મેપ, ત્રીજો શબ્દ છે મેપ, ચોથો શબ્દ છે ક્લેપ. અહીં એન વાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે કેન, બીજો શબ્દ છે ફેન, ત્રીજો શબ્દ છે મેન, ચોથો શબ્દ છે પેન અને પાંચમો શબ્દ છે રેન. અહીં એમ વાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે જેમ, બીજો શબ્દ છે હેમ, ત્રીજો શબ્દ છે રેમ અને ચોથો શબ્દ છે સેમ. અહીં એડીવાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે બેડ, બીજો શબ્દ છે ડીડ, ત્રીજો શબ્દ છે મેડ અને ચોથો શબ્દ છે સેડ. અહીં એટવાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે બેટ, બીજો શબ્દ છે કેટ, ત્રીજો શબ્દ છે હેટ અને ચોથો શબ્દ છે મેટ અને પાંચમો શબ્દ છે રેટ અને છેલ્લો શબ્દ છે બેટ. અહીં અબવાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે કેબ, બીજો શબ્દ છે ટેબ, ત્રીજો શબ્દ છે ડેબ અને ચોથો શબ્દ છે ગેબ. અહીં એગવાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે બેગ, બીજો શબ્દ છે લેગ, ત્રીજો શબ્દ છે ટેગ અને ચોથો શબ્દ છે ગેગ. અહીં એસી કે એટલે કે એક વાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે પેક, બીજો શબ્દ છે રેક, ત્રીજો શબ્દ છે ક્રેક અને ચોથો શબ્દ છે ટ્રેક. અહીં અશ એટલે કે એશવાળા શબ્દો આપ્યા છે, જેમાં પહેલો શબ્દ છે ફ્લેશ, બીજો શબ્દ છે એશ, ત્રીજો શબ્દ છે એસ અને ચોથો શબ્દ છે સ્પ્લેશ. અહીં આપણે અભ્યાસ કરેલ દરેક પ્રકારના શબ્દો છે, જેનું તમારે ક્રમશ વાંચન કરવાનું છે.
વાંચન કર્યા બાદ જ વિડીયોને આગળ જોવાનો છે. અહીં આપેલ દરેક કોલમના શબ્દોને વાંચવાનો પ્રયત્ન કરો.